આ ચેનલની શરૂઆત કરી ત્યારે મેં આ બધા મિત્રો સાથે એક વાત કરી હતી કે એક સિરીઝના રૂપમાં છે. આ સિરીઝના રૂપમાં શું કામ છે કે આ કઈ રીતના આપણે અલગ અલગ વિડીયો બનાવીને તમને શું જાણકારી મેળવવાની છે, તમને શું જ્ઞાન મળવાનું છે, એ બાબતે ત્યારે ટૂંકમાં ચર્ચા કરી હતી. પણ આ જે મારો સેકન્ડરી ઇન્ટ્રોડક્ટરી વિડીયો છે કે જેમાં મેં જે બુક લખેલી છે એ બુકમાં કયા ટોપિક, ચેપ્ટર્સ કે કઈ કઈ વસ્તુઓ ઉપર હું આ અલગ અલગ 7 વિડીયો બનાવવાનો છું. પ્રથમ 2 વિડીયો બની ચૂક્યા છે અને આ જે વિડીયો છે એ જાણકારી માટેનો છે. નાનકડો વિડીયો છે, બહુ મોટો નથી. આમાં જે 7 વાતો, 7 મંત્ર હતા તેના વિશે હું તમને કહું છું. પહેલું છે ગ્રેટિટ્યુડ. એટલે ધન્યવાદ આપવો, કૃતજ્ઞતા આપવી, કોઈનો આભાર માનવો. બીજો જે મિત્ર છે તે છે પોતાની જાતને સમજવું અથવા રજૂ કરવી. દુનિયા સામે આપણે આપણી જાતને જ્યારે સમજી ના શકીએ, આપણે આપણા મિત્ર ના બની શકીએ, તો અન્ય આપણા મિત્ર કેમ બનશે, અન્ય આપણી સાથે કઈ રીતના રહેશે, એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. ત્રીજી વસ્તુ છે વિશ્વાસ. વિશ્વાસ માત્ર પોતાના ઉપર. અને ઈશ્વર ઉપર. આપણે એવું કહીએ તું મારામાં વિશ્વાસ કર, તું મારામાં વિશ્વાસ કર, પણ ક્યારે આપણે એમ કીધું છું કે હું મારામાં વિશ્વાસ કરું છું, મને મારા ઉપર વિશ્વાસ છે? સેલ્ફ કોન્ફિડન્સ કયો કે સેલ્ફ બિલીવ કયો, એ બધી જે વસ્તુ છે એ આત્મવિશ્વાસમાં જ આવે છે. આત્મવિશ્વાસ છે એ ખૂબ જરૂરી છે, પરંતુ ઓવર કોન્ફિડન્સ છે, અતિ આત્મવિશ્વાસ છે, તે ખૂબ ખરાબ છે. આ બે વચ્ચેનો ફરક શું છે એ આપણે આ જે વિશ્વાસનો ટોપિક છે તેમાં જાણશું. તે બાદ આવે છે ચોથું નિડરતા, ફિયરલેસ. નિડર કઈ રીતના બની શકું? નિડર બનવાનો કોઈ એવો મારો વાત નથી અથવા તો મારો કોઈ એવો વિચાર નથી કે આપણે કોઈનાથી ના ડરવું. ના ભાઈ, ખરાબ કાર્યથી, ખોટા કાર્યથી કે ઈશ્વરે નક્કી કરેલા નિયમો વિરુદ્ધ કાર્યથી આપણે ડરવું ખૂબ જ જરૂરી છે. પણ એક વ્યક્તિ તરીકે તમે આ દુનિયામાં, તમે આ સમાજમાં કે તમે આ જીવનમાં ઈશ્વરે નક્કી કરેલા નિયમોથી કઈ રીતના નિડર બની શકો તેના ઉપર છે આ નિડરતા. 5મો નિયમ છે ક્ષમા. ક્ષમા એટલે માફી. કોઈને માફી આપણે કઈ રીતના આપી શકીએ, માફીના નિયમો શું હોય છે, માફી આપતી વખતે આપણે શું કરવાનું હોય છે, અને સાયન્ટિફિકલી અથવા તમારા મનોચિકિત્સક મુજબ માફી કઈ રીતના આપી શકાય એ બાબત ઉપર ચર્ચા હશે. 6થું છે શિસ્ત, ડિસિપ્લિન. ખૂબ જ મહત્વનું. આ ચેનલમાં મારે તમને જે જણાવવાનું છે એ શિસ્ત બાબતે ખૂબ જ જરૂરી છે. શિસ્ત, સફળતા અને મોટિવેશન એ ખૂબ જ એકબીજા સાથે ઓળઘોળ થયેલા 3 પરિબળો છે. તેના ઉપર આપણે વિસ્તૃત વાત કરશું શિસ્તના વિડીયોમાં. 7મું અને છેલ્લું જે છે એ છે તમારું અમર્યાદિત વલણ, લિમિટલેસ એટીટ્યુડ. લિમિટલેસ એટીટ્યુડ. હવે આ એટીટ્યુડ શું છે? આ એટીટ્યુડ એ ગ્રેટિટ્યુડથી અલગ છે. તમારી જાત ઉપર ભરોસો કરીને અલગ અલગ સંજોગોમાં, અલગ અલગ પરિસ્થિતિમાં તમે ધાર્યા મુજબના પરિણામો કેમ મેળવી શકો એવું વલણ અપનાવવું, એવું વલણ પોતામાં વિકસાવવું, એ છે લિમિટલેસ એટીટ્યુડ, અમર્યાદિત વલણ. તો આ 7 મિત્રો છે. આ 7 મિત્રોને આપણે આ અલગ અલગ વિડીયોમાં, 7 સિરીઝ રૂપી વિડીયોમાં વાત કરશું. તે બાદ આગળની આપણી ચેનલ કઈ રીતના આગળ વધશે, 7 વિડીયો પૂર્ણ થયા બાદ વાત કરશું. તો અત્યારે આ 7 વિડીયો પૂરતા તમારા સાથ અને સહકારની જરૂર છે. આ સૌ સાથે મળીને બધાનું જીવન બદલીએ, બધાના જીવનમાં કંઈક સકારાત્મક લાવીએ, ઈશ્વરનો આશીર્વાદ લાવીએ, તે જ આશા અને અપેક્ષા સાથે